તો આ ભાઈનું ક્યાંક ને ક્યાંક કેવું છે કે ભાઈ ઝૈરેશભાઈ આહિરને જેલની અંદર મસર કરતા છે. જે આ મિત્રો વાત કીધો આ ભાઈનો સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયો છે. ક્યાંક ને ક્યાંક શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તમને બધા લોકોને એ ટુ ઝેડ જાણકારી આ વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. ખાસ કરીને સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી તમારા સમક્ષ આવા નવા વિડીયો લાવતો રહું. હાલ તમે બધા લોકો જાણતા છો કે કરીબ એક મહિનેથી સોશિયલ મીડિયાની અંદર નવનીતભાઈને ન્યાય આપવા માટે કોળી સમાજના લોકો મેદાનની અંદર હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક ઝૈરેશભાઈની ધરપકડ થાય છે અને ત્યારબાદ કોળી સમાજના લોકોને અથવા નવનીતભાઈને ન્યાય મળ્યો હતો. પરંતુ ઘણા બધા ભાઈઓનો વિડીયો વાયરલ થયો તે ભાઈ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે ભાઈ જેલની અંદર ઝૈરેશભાઈ આહિરને મિત્રો વાત કીધું મસર કરતા છે. હવે હું કોઈનો પણ વિરોધ કરતો નથી, હું આ ભાઈને પણ કંઈ પણ કહેતો નથી. પોતપોતાનું મંતવ્ય પ્રમાણે હોઈ શકે છે ભાઈ, કોઈ પણ કહી શકે છે, કોઈના વિશે કંઈ પણ ખોટું કહેતા નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક ઝૈરેશભાઈને તમે બધા લોકો જાણતા હશો કે ભાઈ ગુજરાતની અંદર તેમના પિતા એટલે કે માયાભાઈ આહિરને ગુજરાતમાં કોણ નથી ઓળખતો. આખા ગુજરાતની અંદર સારું એવું નામ છે ને માયાભાઈ આહિર ગુજરાતનો ગૌરવ કહેવાય. પરંતુ ક્યાંક ને ક્યાંક હાલ ગુજરાતની અંદર તમે બધા લોકો જાણતા હશો કે કોળી સમાજના લોકો મેદાનની અંદર હતા નવનીતભાઈને ન્યાય આપવા માટે. હવે નવનીતભાઈ જે મિત્રો વાત ક્યાંક ને ક્યાંક નવનીતભાઈનું એવું કેવું હતું કે મારા ઉપર જેને હુમલો કરાવ્યો છે તો ક્યાંક ને ક્યાંક હવે પહેલી તારીખે એટલે ગઈકાલે ભાવનગરની અંદર જોઈએ જેવું રહેશે. કારણ કે કોળી સમાજના લોકોની સૌથી મોટી બેઠક એટલે કે આ બેઠકની અંદર ન્યાય સભાની અંદર ક્યાંક ને ક્યાંક આભાર વિધિ કરવામાં આવશે. કોળી સમાજના લોકોએ જે નવનીતભાઈને સાથ સહકાર આપ્યો તેના કારણે નવનીતભાઈ અને કોળી સમાજના લોકો એક સાથે ભેગા થશે અને ક્યાંક ને ક્યાંક આ સભાની અંદર હીરાભાઈ સોલંકી કે પરસોત્તમભાઈ સોલંકી હાજર રહેવાના નથી એવી જાણકારીઓ છે. બાકી જોઈ છે કે આવે છે કે નહીં. પરંતુ નવનીતભાઈનું એવું કેવું છે કે ખાલી આભાર વિધિ માટે મિત્રો આ સભા રાખવામાં આવી છે, નહીં કે હવે કંઈ પણ ખોટું કેવું કે નહીં પણ હવે કંઈ પણ આંદોલન થવાનું છે. ખાસ કરીને ગઈકાલનો દિવસ એટલે કે કોળી સમાજના લોકોનો રહેશે. કારણ કે કાલે જોવાનું રહેશે કે ન્યાય સભાની અંદર શું નિર્ણય આવે છે, શું સમાચારો આવે છે, જે પણ આવશે તમારા સમક્ષ જાણકારી પહોંચાડતો રહીશ. વિડીયો શેર કરીને ફોલો કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.